રાજકોટથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં માતાજીના માંડવામાં 6 બોકડાની બલિ આપવામાં આવી છે। મહત્વનું કહી શકાય, જ્યાં રાજકોટમાં માતાજીના માંડવામાં 6 બોકડાની બલિ આપવામાં આવી। પિયત માતાજીના માંડવામાં બલિ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જ્યાં ચૌહાણ પરિવાર દ્વારા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ ખાતે ચૌહાણ પરિવાર દ્વારા માંડવાનું આયોજન થયું હતું। ગ્રીનલેન્ડ ચોકડી પાસે કાળજુ કંપાવી દેનારી આ ઘટના બની છે, જ્યાં જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રેડ કરવામાં આવી હતી। જીવરક્ષા ફાઉન્ડેશન દ્વારા રેડ કરવામાં આવી હતી, તેમજ રાજકોટ ખાતે રેડ દરમિયાન 9 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે। 9 પશુઓને બચાવી લીધા હતા, તો માતાજીના માંડવામાં રેડ કરતા આરોપીઓ પણ ફરાર થઈ ગયા છે। આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા છે। થોરાળા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈનમાં જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટ ખાતેથી આ કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 6 બોકડાની બલિ આપવામાં આવી છે, શું વિગત? ચોક્કસથી રાજકોટમાં ફરી એક વખત એક ઘટના છે તે બની છે। એક બાજુ જે કહી શકાય કે અંધશ્રદ્ધા ઉપર કાયદો દેવાની વાત ક્યાંક ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ કાયદો પણ આવી ચૂક્યો છે। માતાજીના માંડવામાં પશુઓની જે બલિ ચડાવવાનો મામલો છે તે સામે આવ્યો છે। પશુ બલિની ઘટના ને લઈને ફરી એક વખત ક્યાંક રાજકોટ ચર્ચાનો વિષય બન્યો છે। ખાસ તો રાજકોટમાં વિહિત માતાજીના માંડવામાં 6 જીવતા બોકડાની બલિ છે તે ચડાવવામાં આવી હતી, અને તેને લઈને ખળભળાટ મચી છે। ચૌહાણ પરિવાર દ્વારા માતાજીના માંડવામાં આ પ્રકારનું જે આયોજન છે તે કરવામાં આવ્યું હતું। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ કાળજુ કંપાવી દે તે પ્રકારની ઘટના છે તે ઘટી હતી। જીવ રક્ષા ફાઉન્ડેશન છે તેમના દ્વારા કહી શકાય કે 9 જીવતા પશુઓની બચાવી લેવામાં આવ્યા છે। ચોક્કસથી આ પ્રકારની ઘટના ખૂબ જ ગંભીર કહેવાય, ત્યારે પોલીસ દ્વારા સમગ્ર જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। થોરાળા પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, ત્યારે વિજ્ઞાન જાથાએ પણ આ પ્રકારની ઘટનાને નિંદનીય ગણાવી છે, અને ખાસ તો સરકાર આ પ્રકારની ઘટનાને લઈને વધુ કડક બને તે પ્રકારની આ પ્રતિક્રિયા વિજ્ઞાન જાથા દ્વારા મળી રહી છે। જી ધ્રુવ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। ચૌહાણ પરિવાર દ્વારા રાજકોટ ખાતે માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે કાળજુ કંપાવનારી આ ઘટના સામે આવી છે, જ્યાં જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રેડ કરવામાં આવી હતી। ચૌહાણ પરિવાર દ્વારા પિયત માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ટ્રસ્ટ દ્વારા 9 બોકડાઓને બચાવી લેવામાં આવ્યા છે, તેમના દ્વારા રેડ કરવામાં આવી હતી, ત્યાંથી આરોપીઓ પણ ફરાર થઈ ચૂક્યા છે। મહત્વનું કહી શકાય, જ્યાં રાજકોટ ખાતે ચૌહાણ પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માતાજીના માંડવામાં 6 બોકડાનું બલિ ચઢાવવામાં આવી હતી। તો પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જે પણ આરોપીઓ ફરાર થઈ ગયા છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં પશુ બલિની ઘટનાને લઈને વિજ્ઞાન જાથાએ વખોડી કાઢી હતી। વિજ્ઞાન જાથા દ્વારા પણ આ ઘટનાને વખોડવામાં આવી છે, જ્યાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું પણ નિવેદન સામે આવ્યું છે। માનતાના નામે રોગ મટી જવાના માટે 6 બોકડાની બલિ ચડાવી દેવામાં આવી છે। કુલ 15 બોકડા હતા। આજે પણ 21મી સદીમાં આ પશુ પક્ષીની, નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે, એને વિજ્ઞાન જાથા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે। આ પ્રથા તાત્કાલિક અર્થે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે। જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે। વિજ્ઞાન જાથા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે, પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્તે છે તે બંધ થવી જોઈએ। આજે 6 બોકડા છે એની હત્યા કરવામાં આવી છે, માત્ર રોગ મટી જવાના કારણે આવી ક્રૂર માન્યતા છે, એને તિલાંજલિ આપવાની આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ। અને આજે જે પશુ બલિ ચડવામાં આવી છે ને 6 નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી, એને વિજ્ઞાન જાથા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરે છે। વિજ્ઞાન જાથા
જીવ રક્ષા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપે છે કે તેમને સાહસ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરેલ છે અને ગુનો દાખલ થવાની પ્રક્રિયા ચાલુ છે, પંચનામું ચાલુ છે અને આ બધી પ્રક્રિયાની અંદર જન આંદોલન એટલે લોકો સ્વયંભૂ જોડાય અને ગામડે ગામડે યુવા મિત્રો જાગૃત થાય અને અટકાવવા માટે પ્રયત્ન કરે તેની તાતી જરૂરિયાત છે. જયંતભાઈ, 2 મહિનામાં બીજી ઘટના, શું અટકાવવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ? એક તો આપણે અટકાવવા માટે સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બને અને દરેક પોલીસ સ્ટેશનની અંદર આવી જીવહિંસા અટકાવે તે માટે જે કલમો લાગુ છે પશુધારા નિયમ 1972 એની નવા સુધારા અંગે લાગી છે તેનો અમલ કરી અને આવી પ્રથા ચાલુ રાખનાર સામે કડકમાં કડક જામીન લાયક ગુનો ન બને આવી બધી જો કરે અને લોકો પણ જાગૃત થઈ અને અટકાવવા માટે સામૂહિક ગામડે ગામડે પ્રયત્ન કરવામાં આવે તો જરૂર અંકુશ આવે તેવું જાથા માને છે. બોકડા ક્યાંથી લાવવા?